બુલેટિનમાં આગળ વાત કરીએ પંચમહાલની તો પંચમહાલના શહેરા તાલુકાના મોરવા વિસ્તારમાં ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે કમોસમી વરસાદથી ખેડૂતોએ ભોગવેલા પાકના નુકસાનનું નિરીક્ષણ કર્યું। જિલ્લા અને સ્થાનિક ખેતીવાડી અધિકારીઓ તેમજ સર્વે ટીમની સાથે ખેતરોની મુલાકાત લઈને ડાંગર સહિત અન્ય પાકોને થયેલા નુકસાનની વિગતો એકત્રિત કરી છે। ઉલ્લેખનીય છે કે શહેરા તાલુકામાં 11,000 હેક્ટર વિસ્તારના ડાંગરના પાકને નુકસાન થયું છે। ઉપાધ્યક્ષે મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી સાથે ચર્ચા કરી તો ખેડૂતોને વધુમાં વધુ સહાય મળવા માટે રજૂઆત કરવાની ખાતરી આપી। एकदम डीपली चर्चा थई। पंचमहाल, महीसागर, दाहोद त्रणेय जिल्लाना खेडूतो माटे जे नुकसान थयुं छे ए बाबतमां चर्चा थई। एमणे कीधुं के वहेलामां वहेली तके सर्वे करी रिपोर्ट आई जाए तो खेडूतोने पूरेपूरुं वळतर सारूं मळी शके अने सरकारना जे नियमो छे एमां पण मैं कीधुं साहेब थोड़ी बांधछोड़ करीने खेडूतोने सारो फायदो थाय। खेडूतो जे मेहनत करीने जे रोजीरोटी कमाता हता ए आजे बधा पायमाल थई जवानी परिस्थिति पर उभेला छे। એટલે સરકારને પણ અમે વિનંતી કરી। છેવટે જીતુભાઈ સાથે પણ મારી વાત થઈ કાલે। એમણે પણ કીધું કે જે સર્વે થશે તાત્કાલિક સર્વે કરવાનો હુકમ કર્યો છે। 3 દિવસમાં તમામ ગ્રામસેવકો, ખેતીવાડી અધિકારીના બધા જ લોકોને અધિકારીઓને સૂચના આપવામાં આવી સરકાર તરફથી વહેલામાં વહેલી તકે સર્વે કરીને તાત્કાલિક રિપોર્ટ રજૂ કરવો જેથી કરીને ખેડૂતોને વળતર આપી શકાય। એટલે આ બાબતે માનનીય મુખ્યમંત્રી સાથે ખૂબ જ ઊંડાણપૂર્વકની ચર્ચા થયેલી છે। મુખ્યમંત્રી પણ બહુ જ વ્યથિત હતા કે જે રીતે સૌરાષ્ટ્ર અને બધા ગુજરાતના ખેડૂતોને જે રીતે વરસાદ પડે છે, વરસાદના કારણે જ્યાં જ્યાં 10-10 ઇંચ વરસાદ આખા વર્ષમાં ના થતો એટલો વરસાદ જો આ મહિનામાં થતો હોય અને ખેડૂતોની જે દુર્દશા થઈ છે એ જોઈને માનનીય મુખ્યમંત્રી ખૂબ જ વ્યથિત હતા અને એમણે પણ લાગણી દર્શાવી કે શું કરી શકાય। સરકારની જે મુશ્કેલી છે સરકારે એના માટે ખેડૂતોની પડખે છે। ખેડૂતોને જે મદદ થશે સરકાર તો કરશે જ। ખૂબ જ પ્રકારમાં મોટા પ્રમાણમાં મગફળીમાં, ડાંગરમાં, બીજા બધા અન્ય પાકો જે પાકો થાય છે એ બધા પાકોમાં નુકસાન મોટા પ્રમાણમાં થયું છે। ખેડૂતોને દેવામાં આપણી માગણી છે એ આખા ગુજરાતમાં છે। ખેડૂતોના માટે ખૂબ જ અતિ ગંભીર પ્રશ્ન છે। પણ કપાસ છે, તમાકુ છે, શાકભાજી છે, અન્ય પાકોમાં નુકસાની જે થઈ રહી છે એને અત્યારે હાલમાં સર્વેની કામગીરી સમગ્ર જિલ્લામાં સર્વેની કામગીરી 128 સર્વે ટીમો મારફતે કરવામાં આવી રહી છે। સર્વેમાં ટોટલ અસરગ્રસ્ત વિસ્તાર હાલમાં 49,000 જેટલો સર્વે વિસ્તાર છે। અસરગ્રસ્ત એના પૈકી 18,000 જેટલો અસરગ્રસ્ત વિસ્તાર છે। તો એ અસરગ્રસ્ત વિસ્તાર પૈકીનો જે અત્યારે સર્વેની કામગીરીની શરૂઆત થઈ